માનવ મદદ વિના ચાલતી ડેરી, ફુલ્લી કમ્પ્યુટરાઇઝ્ડ ડેરી, લાખો લીટર દૂધ થશે પેસ્ચ્યુરાઇઝ। અમૂલ ડેરી અને મહેસાણાની દૂધસાગર ડેરીએ હરિયાણાના ધારૂહેડામાં ફુલ્લી કમ્પ્યુટરાઇઝ્ડ ડેરી શરૂ કરી છે, જેનું નામ છે દૂધ મોતી સાગર ડેરી। દિલ્હી તથા ઉત્તર ભારતના શહેરોમાં દૂધ અને દૂધની બનાવટો સરળતાથી મળી રહે તે માટે અમૂલ અને દૂધસાગર ડેરીએ સંયુક્ત રીતે આ ડેરીનું નિર્માણ કર્યું છે। આ ડેરીની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ મેન પાવર વગર મશીનરીથી ચાલતી આ ડેરી છે। આપ જોઈ શકો છો કઈ રીતે આ ડેરીની ક્ષમતા છે। ડેરીની ક્ષમતાની જો વાત કરીએ તો 15 લાખ લીટર દૂધ રોજ પેસ્ચ્યુરાઇઝ કરી શકે છે ડેરી। એટલું જ નહીં 40 મેટ્રિક ટન દહીં બનાવી શકે છે અને 2 લાખ લીટર છાશ પણ બનાવી શકે છે। હાલ જો ડેરીની વાત કરીએ તો આ ડેરીમાં 5 લાખ લીટર કરતાં પણ વધારે દૂધ પેસ્ચ્યુરાઇઝ થાય છે। કોઈ પણ મેન પાવર વગર આ ડેરી ચાલી રહી છે, માત્ર ને માત્ર મશીનરી પર આ ડેરી ચાલી રહી છે અને દેશમાં પહેલી વખત આ ડેરી એવી બનાવવામાં આવી છે કે જેમાં કોઈ પણ મેન પાવરની જરૂરત નથી। ધારૂહેડામાં છેલ્લા 2 વર્ષથી આ ડેરી કાર્યરત છે અને અહીં બનતી દૂધની બનાવટો દિલ્હી અને ઉત્તર ભારતના અનેક શહેરો સુધી પહોંચે છે। હવે જો સરકારની મંજૂરી મળે તો ભારતીય દૂધની વિદેશમાં નિકાસ કરવાની ડેરી પાસે ક્ષમતા છે। આ ઉપરાંત અમૂલના અન્ય ઉત્પાદનો પણ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ શકે। 14,000 કરોડ માંસનું એક્સપોર્ટ થતું હોય અને દૂધની બનાવટમાં પ્રોત્સાહન આપવામાં આવે તો 25,000 કરોડનું એક્સપોર્ટ કરી શકાય। આજે ગુજરાત જો દેશની ડેરી બની શકતું હોય તો ભારત દેશ પણ દુનિયાની ડેરી બની શકે। અમૂલને કારણે ગુજરાતમાં શ્વેત ક્રાંતિ આવી છે। આ જ શ્વેત ક્રાંતિ હવે દેશભરમાં ફેલાય તે માટે અમૂલ અને મહેસાણાની દૂધસાગર ડેરીની મદદથી હરિયાણામાં આ દૂધ મોતી સાગર ડેરી ઊભી કરવામાં આવી છે। નીરવ ગોવાણી, TV9 હરિયાણા।